હોસ્પિટલને બદનામ કરવા માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય તેવી હાલ લોક ચર્ચામાં ચર્ચા થઈ રહી છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલની મુલાકાતે જતાં જાણવા મળ્યું હતું કે કોઈ પણ દર્દી રાત્રિના 1 વાગ્યે 2 વાગ્યે કે 3 વાગ્યે સવારના પરોઢિયે 5 વાગ્યે આવે તો પણ તત્કાલીન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા રાતના સમયનો વિડીયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે તેવી હાલ દર્દીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના ગમે તે સમયે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ કે પટ્ટાવાળાને બોલાવવામાં આવે તો તાત્કાલિક આવી પહોંચે છે। આવ્યું ત્યારે હાલ હું ખુદ પોતે પત્રકાર અવારનવાર સિવિલ હોસ્પિટલ કરતો હોઉં છું, ત્યારે મને પણ કોઈ પણ દિવસે એવું જોવા નથી મળ્યું કે કોઈ દર્દીઓને કોઈ પણ જાતની સેવા પૂરી પાડવામાં નથી આવી। તો આ પોતે ફેમસ થવા માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય તેવું હાલ લોકમુખ્ય ચર્ચાઓનો વિષય બન્યો છે। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। મારું નામ પ્રફુલભાઈ છે। દવાખાની કામગીરી કેવી છે? બહુ સારી છે સાહેબ। કઈ રીતે? હું ગમે ત્યારે મને આવું કંઈ થાય, મને રિએક્શન આવે, બ્લડ ઓછું થઈ જાય છે, તો હું અડધી રાતે આવું છું તો ટ્રીટમેન્ટ મળે છે મને। અડધી રાત્રે એટલે કેટલા વાગે તમે આવો અહીંયા આગળ? અડધી રાત્રે 12 વાગે આવું, 1 વાગે આવું, ક્યારેક 2 વાગે આવું, મને જળ આવે, મને રિએક્શન આવી જાય। તો સ્ટાફ હોય છે? હાજર તો ડૉક્ટર। આ એક અત્યારે વિડીયો વાયરલ થયો છે, એ વિડીયો સાચો ખોટો કહેવાય તો? મેં તો જોયો નથી, પણ મારી ટ્રીટમેન્ટ સારી થઈ છે અહીંયા। એટલે અહીંયા આગળ એટલે જ્યારે સુધી હું આવ્યો છું ત્યારે મારી સેવા સારી થઈ છે। બધે તમને એક ને કે બધાને એવી સેવા આપવામાં આવે? બધા સેવા એ હરખી આપવામાં આવે કે મને આપતા હોય તો બધાને આપતા જ હોય ને સાહેબ સારી સેવા। મારી માટે સારું છે તો બધા માટે સારું થશે ને સાહેબ। વિડીયો ખોટો હોય એવું તમે કહી શકો ને આમ તો અંદાજે? એ હવે મારે બીજાનું મારું પર્સનલ મને સારી સેવા મળે છે। જ્યારે આવું ત્યારે ડૉક્ટર હાજર હોય, સિસ્ટર હાજર હોય, મને દવા મળી જાય તાત્કાલિક। મને જે કંઈ ટ્રીટમેન્ટ હોય મને આ લોકો તરત તાત્કાલિક સારવાર આપે છે આપની। કામગીરી કેવી છે? ના સારી છે। કઈ રીતની? આપણે અડધી રાત્રે ગમે ત્યારે આવીએ તો આપણને સેવા મળે છે। આ તે કોઈ બાબતની કોઈ ફરિયાદ નથી। દવા અડધી રાત્રે ધીરે ધીરે મળી રહી। તો જે વિડીયો વાયરલ થયો એ ખોટો કહેવાય ને? તો ખોટો। હા, ઓકે, થેન્ક યુ। કામગીરી સારી છે। હા। નમસ્કાર મિત્રો, કલ્પેશ વાઘેર હાલ મીડિયા રિપોર્ટર છે, લીંબડી શહેરમાં કામગીરી કરી રહ્યો છું। તમે સુરેન્દ્રનગર જિલ્લાના બ્યુરો તરીકે પણ કામગીરી કરી રહ્યો છો, ત્યારે કોઈ તત્વો દ્વારા આ લીંબડી સિવિલ હોસ્પિટલમાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। વિડીયોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે કોઈ વ્યક્તિ હાજર હોતું નથી। તો શું અકસ્માત થાય ત્યારે ડૉક્ટર નથી હાજર હોતા? શું નર્સિંગ સ્ટાફ નથી હાજર હોતો? શું પટ્ટાવાળા સ્ટાફ નથી હાજર હોતો? મારું ઘર હોસ્પિટલની બાજુમાં જ આવેલું છે, ત્યારે રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે, 5 વાગે સવારે વહેલી એ તત્કાલ આપણને અહીંયા જે સેવા હોય એ મળતી હોય છે। ત્યારે પોતાના કહેવાય કે વાયરલ કરવા માટે, ફેમસ થવા માટે આ રીતના વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે અને લીંબડી સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવ્યું છે। તો આવા તત્વો સામે ફરિયાદ કરવી એ લીંબડી અધિક્ષકના ફરજમાં આવે છે। તો જે વિડીયો જે વાયરલ કર્યો છે એની સામે અધિક્ષક દ્વારા ફરિયાદ કરવામાં આવે, કોઈ પત્રકાર તરીકે નહીં, કોઈ સામાજિક કાર્યકર તરીકે આ વાત કરી। ત્યારે રાતના 1, 2, 3, 4 સવારે પરોઢિયે અહીંયા સ્ટાફ ખડે પગે હોય છે। હું પોતે કહી રહ્યો છું અને એના વ્યક્તિઓ પાસે પણ હું આ તમને જણાવીશ। ત્યારે આ જે બદનામ કરવા માટેનો વિડીયો છે તો બદનસીબનો દાવો કરવા જે તે વ્યક્તિ અથવા જે તે હોસ્પિટલ દ્વારા કરવા જરૂર છે, જેના કારણે આવું આપણે શરૂમાં ના બને। હું કલ્પેશ વાઘેર, સુરેન્દ્રનગર, લીંબડી।